હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું ટમેટાનો ઓળો। તમે રીંગણાનો ઓળો તો ખાધો હશે, પણ આ ઓળો જોઈ અને તમે ટમેટાનો ઓળો પણ અચૂક ટ્રાય કરજો। ખાવાની ખૂબ જ મજા આવશે। રીંગણાના ઓળા કરતાં પણ ખૂબ જ સરસ થાય છે। તો ચલો આપણે ટમેટાનો ઓળો બનાવવાની શરૂઆત કરીએ। ઓળા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા અને 1 ડુંગળી અને 10 કણી લસણની લીધેલી છે। ટમેટાને સૌપ્રથમ હું ગેસ ઉપર આવી રીતે શેકી લઈશ અને સાથે લસણની કળીને પણ હું લોખંડની લોઢીમાં શેકી લઈશ। તમે જોઈ શકો છો ટમેટાને આપણે જ્યાં સુધી સરખું ચડી ના જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું રહેશે। તમે જોઈ શકો છો એક ટમેટું શેકાઈ ગયું છે। હું બીજું ટમેટું પણ શેકવા માટે મૂકીશ અને લસણને પણ હું વ્યવસ્થિત આવી રીતે શેકી નાખીશ। હવે આપણું ટમેટું છે તે બરોબર શેકાઈ ગયું છે। તમે જોઈ શકો છો જ્યારે શેકાઈ જશે ત્યારે એની છાલ છે તે આપોઆપ નીકળી જશે। હવે હું ગેસ બંધ કરી દઈશ અને બંને ટમેટાને હું એક બાઉલમાં લઈ લઈશ। તમે જોઈ શકો છો હવે હું એની છાલને ઉતારી નાખીશ। હવે ટમેટાની છાલ મેં કાઢી નાખી છે। તમે જોઈ શકો છો આવી રીતે બંને ટમેટાને મેં ક્લીન કરી લીધેલા છે। હવે હાથની મદદથી એને છૂંદી નાખીશ। અહીંયા થોડા કાચા પાકા રહીએ એટલે તમે હાથની મદદથી જ એને છૂંદાશે। કાંટા કે ચમચીની મદદથી તમે તેને ક્રશ કરી શકશો નહીં અને આપણે મિક્સર જારમાં એને ક્રશ કરી નથી કરવાના। તમે જોઈ શકો છો આવી રીતે આપણે કરવાનું છે। લસણની કળીને હું કાંટાની મદદથી આવી રીતે એનો છૂંદો કરી નાખીશ। એને સાવ પીસવાનું નથી, અધ કચરું પીસવાનું છે। આવી રીતે આપણે પીસશું। હવે ટમેટામાં આપણે લસણ, અડધી ચમચી લીંબુ, સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણા જીરું, થોડીક જ હળદરનું પ્રમાણ આપણે ખૂબ જ ઓછું રાખવાનું છે અને થોડીક અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે। ત્યારબાદ આપણે કાંટાની મદદથી એને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે। ચમચીની મદદથી મિક્સ કરવાનું નથી, કાંટાની મદદથી તમે કરશો તો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જશે। હવે લોખંડની લોઢીમાં હું 2 ચમચી તેલ ગરમ કરીશ, એમાં રાઈ નાખીશ, થોડીક હળદર, હિંગ ઉમેરી અને વ્યવસ્થિત હું મિક્સ કરી દઈશ। રાઈ અને હિંગ આપણા વ્યવસ્થિત ચડી ગયા છે। હવે હું એમાં કાચી સમારેલી ઝીણી ઝીણી ડુંગળી ઉમેરીશ। આપણી ડુંગળી વ્યવસ્થિત બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। તમે જોઈ શકો છો આ ઓળો લોઢીમાં કરવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે, એનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે। તમે આવી રીતે અચૂક ટ્રાય કરજો। હવે આપણી ડુંગળી છે તે ચડી ગઈ છે। હવે એમાં 1 ચમચી હું મરચું ઉમેરીશ। મરચાંને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરશું। તમે જોઈ શકો છો મસ્ત રીતે અંદર મિક્સ થઈ ગયું છે, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે હું અંદર ટમેટામાં જે ટમેટા છે તે ઉમેરી દઈશ। ટમેટામાં આપણે બધો જ મસાલો મિક્સ કરી દીધો હતો એટલે આપણે અત્યારે કશું જ મિક્સ કરવાનું નથી, લાલ મરચાં સિવાય, કારણ કે આ જે ઓળો છે એકદમ તીખો સરસ લાગે છે। તમે જોઈ શકો છો આપણો ઓળો ખૂબ જ સરસ થઈ ગયો છે। જો મારા ટમેટાના ઓળાની રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને બતાવજો। તો તૈયાર છે આપણો સરસ મજાનો ટમેટાનો ઓળો। આ રોટલી સાથે પણ મજા આવે છે, રોટલા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને ચોમાસાની સિઝનમાં ટમેટાનો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ